भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण, पूज्यपाद धर्म धुरंधर आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज, જેમની છત્રછાયામાં આજે સારો એ સત્સંગ પોતાના દીકરાઓને એક પિતા વાત્સલ્ય ભાવ વરસાવે એવો વાત્સલ્ય ભાવ મહારાજ શ્રી સારાએ સત્સંગમાં વરસાવી રહ્યા છે। વ્યાસાસને બિરાજમાન સાધુગુણ સંપન્ન પૂજ્યપાદ સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે વહાલા ભક્તજનો, આજે શ્રીજી મહારાજના ચરણથી અંકિત થયેલી ભૂમિ આ મહુવામાં નૂતન મંદિરના દર્શન કર્યા। દર્શન કરતા એવો ભાવ થયો કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમનું આ સર્વોપરી મંદિર થયું છે। અને એ મંદિરના નિર્માણ કરતા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સર્વોપરી ભક્તિ, એમના દર્શન થયા। આજે આટલો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે। મને એક પ્રસંગ યાદ આવે છે। મારે જૂનાગઢ દેશમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય કૃષ્ણ સેવાદાસ સ્વામી થયા। સ્વામીના બહુ કૃપાપાત્ર એ સંત હતા। પોતે પૂર્વાશ્રમમાં પણ મકાનો બાંધવાનું કામ કરતા। બાંધકામમાં એમની દ્રષ્ટિ હતી ને ગુણાતીતાનંદ સ્વામી રાજી થાય એ રીતે તેઓ જૂનાગઢની હવેલી હોય, ગામડાઓમાં મંદિરો થતા હોય, સ્વામી એ સેવા કરતા। સેવાનું અંગ સાથે ભજન, સ્મરણ અને ધ્યાનનું અંગ હતું, એટલે એમને સૌ ધ્યાની સ્વામી કહીને પણ બોલાવતા। ગોંડલ મંદિર, જે ગોંડલના રાજા ભગવતસિંહજી, એમના માતુશ્રી મોંઘીબા, એ રાજ ખર્ચે મંદિર તૈયાર થયેલું અને એ મંદિરની દેખરેખ, એમનું ધ્યાન આ કૃષ્ણ સેવાદાસ સ્વામીએ રાખેલું, મંદિર બાંધેલું સ્વામીની આજ્ઞાથી। એ સ્વામી ગામડાઓમાં ફરતા ફરતા ગોખરવાળા દેશમાં આવ્યા। ગામડાઓમાં સ્વામી વિચરણ કરતા હતા। હરિભક્તોને એમ કહે કે સત્સંગ રાખજો, બળિયા થઈને રહેજો, શિક્ષાપત્રીની આજ્ઞા પાળજો, અને અમારે હવે ઉતાવળ છે એટલે જાજુ નહીં રોકાય। પહેલાં સંતો એક એક ગામમાં, એ દેશકાળ હતા, 10-15 દિવસ રોકાતા। સ્વામી 2 દિવસ રોકાઈને નીકળી જાય કે અમારે ઉતાવળ છે। તે સ્વામી એવી શું ઉતાવળ છે? તો સ્વામી એવું કહેતા, હવે અમારે ધામમાં જવું છે। બધા ગામડાઓ ફરી ગોખરવાળા ગામમાં આવ્યા। એકાદશીનો દિવસ હતો।
હરિભક્તો બધા એકાદશીના દિવસે વાજિંત્ર લઈ ધૂન કીર્તન કરે. સભા થયેલી. સ્વામીએ વિશેષ બધાને આમંત્રણ આપેલું. એ સાંજે ધૂન કીર્તન થતા હતા. એ સભામાં કૃષ્ણ સેવાદાસ સ્વામીએ એવું કહ્યું કે ભક્તો, આવતી અમાસના દિવસે, અમાસ કે પૂનમ હું ભૂલી ગયો છું, અમારે ધામમાં જવું છે. મહારાજ તેડવા આવશે અને સૌ માનજો. મેં મહારાજના મંદિરો બાંધ્યા છે. મહારાજ મને તેડવા આવશે એવી સ્વામીએ જાહેરાત કરી. બીજા દિવસે શેત્રુંજી નદીએ બપોરના સમયે 3-4 વાગે સ્નાન કરવા માટે પધાર્યા. સાથે હરિભક્તો હતા. હરજીભાઈ પટેલ વગેરે ભક્તો હતા. શેત્રુંજી નદીમાં સ્નાન કરી નદી કિનારે ઠાકોરજી સાથે હતા. કીર્તન બોલાણા. સ્વામીએ મહારાજની વાતો કરી. પછી ગામના હરિભગત પટેલ હતા. એમને કીધું પેલો પથ્થર અહીંયા લઈ આવો. નદીમાં પથ્થર તો ઘણા હોય. શેત્રુંજી જેવી મોટી નદી, પાણીનો પ્રવાહ વહેતો હતો. એમની બાજુમાં એ પથ્થર મુકાયો કે મારે હવે 2 દિવસ પછી ધામમાં જવું છે, મારો અગ્નિ સંસ્કાર અહીંયા કરજો. વચન માગ્યું. ભગવાનમાં જોડનારા એ સંત, ભગવાનના મોટા સાધુ હોય ને, એનું શરીર તો એને ખાડા સમાન હોય. એને કોઈ એવી ઈચ્છાઓ હોતી નથી કે અહીંયા અગ્નિ સંસ્કાર થાય વગેરે. એ તો એક પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને ભગવાનની સેવા કરનારા, ભગવાનમાં જોડનારા સાધુ. પણ ઈચ્છા એ ભાવના સ્વામીને એવી થઈ હશે કે હું પ્રતાપ દેખાડીને મહારાજના ધામમાં જાઉં છું, વળી મારો ક્યાંક અગ્નિ સંસ્કાર કરીને કોઈ ત્યાં ડેરું બાંધે નહીં. મંદિર તો ભગવાનના હોય. એટલે પથ્થર મુકાયો. સ્વામી પાછા મંદિરે આવ્યા. વળી બીજા દિવસે એક હરિભગતને કીધું કે અમારે ધામમાં જવું છે તો ઉત્સવ કરવો. બાજુમાં આંબા ગામ છે. હમણાં આંબા ગામના ભગત આવ્યા ત્યાં કે આંબા ગામ છે, ત્યાંના ભક્તો કીર્તનિયા બહુ સારા ભક્તો છે, તો ત્યાં જઈને આમંત્રણ આપો. આવતીકાલે સવારે 11 વાગે મહારાજ મને તેડવા આવશે અને એ ભક્તો સવારે ટાઈમસર આવી જાય. એક ઘોડેસવાર મોકલો, આમંત્રણ આપ્યું. વળી પાછા સ્વામીએ કહ્યું આપણે અહીંયા ગામમાં કોઈ મિસ્ત્રી છે તો બોલાવો, પાલખી કરી લઈએ. સ્વામી અહીંયા તો મિસ્ત્રી બહુ સારા ને આપણા હરિભગત છે. એની પરંપરામાં એ મિસ્ત્રી ભક્તોએ સિંહાસનો બહુ બનાવ્યા છે. એમને બોલાવ્યા. સ્વામી કે પાલખી કર, કાલે ધામમાં જવું છે. પાલખી બનાવી. સ્વામી બેઠા. સ્વામી કે જરાક હાંકડી પડે, બોળી કર. બીજે દિવસે ભક્તો આ સત્ય ઘટના બનેલો પ્રસંગ, તારીખ, વાર, હરિભક્તોના નામ સાથે લખાયેલો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ્યું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. સ્વામિનારાયણ ભગવાનનો આ કોલ છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું, મહારાજ કે અમારા 3 નિયમ અમે ક્યારેય લોપતા નથી.
એક તો સંતોને પીરસવું, બીજું સંતો ઉત્સવ સમયમાં આવે તો એમને ભેટવું. મહારાજ કે અમારા શરીરે નબળાઈ હોય ને તો અમે આ નિયમ ચૂકતા નથી. અને અમારું ત્રીજું નિયમ, બ્રાહ્મણથી માંડીને અંત્યજ સુધી અમારો કોઈ આશ્રિત હોય એને અંત સમયે તેડવા જવું એ અમારું ત્રીજું નિયમ છે અને અમે ક્યારેય ચૂકતા નથી. અને આ નિયમ આજે પણ સ્વામિનારાયણ ભગવાન પાળે છે, તેડવા આવે છે. સ્વામીએ કહ્યું ગોખરવાળાના ભક્તોને કે સવારે વહેલા જમીને આવી જાજો. અને એક ભગતની રસોઈ હતી, એને કીધું કે સીધું અત્યારે સાંજે આપી દો, સવારે મોડું થાય. બીજે દિવસે સવારે શીરાની રસોઈ બનાવરાવી, થાળ થયા વહેલા. સ્વામી પોતે ભગવાનનો પ્રસાદ જેમાં સંતોને જમાડ્યા. આંબા ગામથી હરિભક્તો આવ્યા હતા, એમને જમાડ્યા. સ્વામી પોતે સ્નાન કરી નવા રંગેલા ધોતિયા હશે, બહાર ગામ જવું હોય તો નવા પહેરવા પડે ને. જૂના સમયમાં થાપણાની જોડ હતી, હવે તો બધુંય થાપણાનું. ભગવાનની દયા છે, બહુ સારા દેશકાળ થયા છે. સ્નાન કરી, જનોઈ બદલાવી, નવા વસ્ત્ર પહેરી હરિભક્તો આવી ગયા હતા. સામે સામે બેસાડ્યા કે કીર્તન ભક્તિ કરો. અને પોતે સ્વામી પણ એક બાજુ બેઠા. એ પણ લખ્યું છે કેવી રીતે બેઠા હતા, કે આમ હાથમાં માળા લઈને આવી રીતે બેઠા હતા. કીર્તનો થયા સામા સામા. બરોબર 11 વાગ્યાનો સમય થયો. સ્વામીએ કહ્યું કે હવે મહારાજ તેડવા પધાર્યા છે. આ આંબાવાળા હરિભક્તો આગળ હાલજો, ગોખરવાળા પાછળ ચાલજો, ધૂન કીર્તન કરતા કરતા જજો. અને મહારાજ આવી ગયા છે, અંતકાળનું પદ બોલો. જૂના સમયમાં હરિભક્તોને સમય સમયના કીર્તનો કંઠસ્થ હતા. અંતકાળના પદો બોલ્યા અને બરોબર મહારાજ પધાર્યા. બધાને જય સ્વામિનારાયણ કરી. સ્વામીએ બાજુમાં રૂમાલ રાખ્યો હતો. અમે માથે પાઘડી પહેરી, પાઘડી કે અમે રૂમાલ કહી. સ્વામીએ પોતે રૂમાલ પહેરી તૈયાર થઈને બેસી ગયા અને મહારાજના ધામમાં પધાર્યા. વાલા ભક્તજનો, આ કેવી દિવ્ય વાતો છે. સ્વામીએ એવું કીધું કે મહારાજ મને તેડવા આવશે, મારું માનજો. મેં મંદિરો બાંધ્યા છે. અને સ્વામીએ એ સ્થળ એટલા માટે પસંદ કર્યું હતું કે આ મંદિર, અહીંયા મારે ધામમાં જવું છે કે અહીંયા રઘુવીરજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, મોટા મોટા સંતો અહીંયા આવેલા છે, અહીંયા રહ્યા છે, માટે મારે અહીંયા ધામમાં જવું છે. એવા સંકલ્પ સાથે દિવ્ય રીતે મહારાજના ધામમાં એ કૃષ્ણ સેવાદાસ સ્વામી પધાર્યા. બસ એવો ને એવો મહારાજનો, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય આપણા હૃદયમાં દ્રઢ કરીએ. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમનું સંત મંડળ ભગવાને પોતાનું કાર્ય કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. એમનો સંકલ્પ કે અનેક જીવોને આત્યંતિક કલ્યાણ કરવું, અમારા ધામમાં તેડી જવા. સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ હતા અને એમનો સંકલ્પ પૂર્ણ કરવા માટે ભગવાન કોઈક એવા આત્માઓને પોતાની શક્તિ આપતા હોય છે. અને પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પણ કંઈક એવા જ શ્રીજી મહારાજના બળથી આ સત્સંગનું કાર્ય કરી રહ્યા છે. મંદિરોનું આવું નિર્માણ થાય છે, આટલા મોટા મહોત્સવ થઈ રહ્યા છે. એમના સંતો પણ બહુ નિર્મળ ભાવે સેવાઓ કરી રહ્યા છે, ભગવાન રાખે છે. આજે આ મહુવામાં શ્રીજી મહારાજની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ, હું જ્યારે અહીંયા વ્યાખ્યાન માળામાં બેઠો હતો એ પહેલાં તો કાગળ લઈને કંઈક બીજો જ પ્રસંગ લઈને આવ્યો હતો, પણ મને આ પ્રસંગ યાદ આવ્યો. પણ અહીંની ભૂમિ શ્રીજી મહારાજ
આ સમુદ્ર કિનારો છે ને એને શ્રીજી મહારાજે ઉઘાડા ચરણે પાવન કર્યો છે. નીલકંઠ વર્ણી વેશે ગોપનાથ થઈ કાલે અહીંયા મહામહોત્સવ ઉજવવાનો છે. પણ એક મારી ભક્તિ, મહારાજ આગળ જતા જાંજમેર થઈને એક ગામમાં આવ્યા છે. એ ગામની અંદર મહારાજને આ જીવનો કોઈ વાંક નથી. એ ભગવાનની ઓળખાણ થવી એ તો બહુ દુર્લભ છે. મનુષ્ય રૂપે ભગવાન વિચરણ કરી રહ્યા હતા, કોઈ ઓળખા નહીં, મહારાજને જમવા મળ્યું નહીં. પણ સાંજે અજાણ્યા માણસને અમે ગામમાં પણ રહેવા નથી દેતા એમ માની મહારાજ બહાર ખરાવાડમાં રાત રોકાણા છે. હાથનું ઓસીકું કરીને ખરાવાડમાં મહારાજ સૂતા છે, વર્ણી વેશે. વાલા ભક્તજનો, જે સ્વયં જગજીવન છે, સ્વયં પરમાત્મા છે, એમને એમના ઘરેથી બહાર નીકળી જવું પડે. ભગવાન તો મનુષ્ય લીલા કરે છે. આપણું પણ ક્યારેક અપમાન થાય, અથવા તો આમ તો આ જગત જ એવું છે, ધક્કો મારે એવું જો. પણ દુઃખ નહીં લગાડતા, કારણ કે એક દિવસ કાળ પણ આપણને ધક્કો મારવાનો છે. ગમે એવા મોટા બંગલા બાંધ્યા હશે, આપણે પોતાનું માનીને રહેતા હશું, પણ એમાં રહેવાશે નહીં. એક દિવસ કાળ ધક્કો મારશે. પણ ભગવાનનો આશરો, મહારાજનું બળ, તો કાળ ધક્કો મારે એ પહેલાં તો ભગવાન સ્વામિનારાયણ આપણું સ્વાગત કરશે અને અવિનાશી પોતાના ધામમાં બેસાડશે. બાકી આ જગત એ જગત છે, અહીંયા કાયમ રહેવાતું નથી, કાયમ એક સરખા દિવસો પણ રહેતા નથી. પણ મોટી વસ્તુ એ છે કે આપણને આ મહારાજનો આશરો થયો છે. મહારાજ ત્યાંથી નીકળ્યા, માલણ નદીને કિનારે આવ્યા. માલણ નદીના નિર્મળ નીરમાં મહારાજે સ્નાન કર્યું અને એ કિનારે મહારાજ ધ્યાનસ્થ બેઠા. એ વખતે મહુવાના શેઠ પિતાંબર શેઠ ગાડું લઈને નીકળ્યા હશે. આગળ ગામની અંદર એમનું અધવારું હતું. એમણે આ વર્ણીને જોયા. દર્શન કરતા તેણે મોટા તપસ્વીને દેઠા, લાગ્યા અંતર માયતિ મીઠા. સ્વયં પરમાત્મા છે, તપસ્વી કાયા છે. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કરેલું છે, લીલી છમ નાળીઓ કળાય છે, માથે પિંગલવર્ણી જટા છે, નેત્રમાંથી અમૃત વરસી રહ્યું છે, મુખમાંથી તેજની કિરણો નીકળે છે. શેઠે દર્શન કર્યા. મોટા તપસ્વી દીઠા. આમ તો ઉંમર નાની છે, લાગ્યા અંતરમાં અતિ મીઠા. ગાડું ઊભું રાખીને મહારાજ પાસે આવ્યા છે. મહારાજના ચરણમાં વંદન કર્યા છે. મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા ને, આંખો ઉગાડી. ત્યાં તો મહારાજની આ આંખમાંથી એવી અમૃત વૃષ્ટિ થઈ. શેઠ પાવન થયા. એના હૃદયમાં ભાવ થયો, ભારે તપસ્વી છે, આ બ્રહ્મચારીને હું કંઈક જમાડું. પોતાના ગાડામાંથી એની દુકાન કરિયાણાનો વેપાર કરતા એ સાકર ને ટોપરું લાવ્યા. મહારાજને અર્પણ કર્યું અને મહારાજ એમનું સાકર અને ટોપરું જીમા. હમણાં સ્વામી અહીંયા મહુવાના ભક્તો બધા અહીંયા જે જમીનો આપી છે, અહીંયા સારો સત્સંગ થયો છે, એમની વાત કરતા હતા. આ મહુવા તો સાકર અને ટોપરું ભગવાનને જમાડે એવા છે. મહારાજે એમની પર એનું સાકર ટોપરું જીમા. મહારાજે એમને કહ્યું છે, તમે તમારો ધંધો અહીંયા મહુવામાં કરજો, સુખી થશો. એ વ્યવહારે થોડા દુર્બળ હતા. ભગવાન એમનું જીમા છે. ભગવાન જેનું જેનું જમે ને
એને બહુ મોટું બીજબળ થાય. ભગવાન જ્યાં જ્યાં ફર્યા છે ત્યાં જેનું જેનું જેમાં છે એને ભગવાને બહુ સુખી કર્યા છે. એની પરંપરામાં પણ સત્સંગ થયો છે. આ પિતાંબર શેઠ એમનું પરમાનંદ સ્વામી થકી સત્સંગ થયો, ત્યાર પછી એમના દીકરાઓ પણ એવા સુખિયા થયા. વિહારીલાલજી મહારાજે લખ્યું છે કે જોખીને ભાગ પાડ્યા હતા રૂપિયાના, એવા સુખી થયા છે. મહારાજે આ મહુવાને ચરણરજથી પાવન કર્યું છે. આજે અમે લક્ષ્મીનારાયણ મંદિરે પણ દર્શન કરવા ગયા હતા. ત્યાંના ભગતજી મહારાજ એ પણ મળ્યા. ત્યાં મહારાજ 3 દિવસ રોકાય અને બહુ પ્રેમથી અમને સાચવેલા. ત્યાં પણ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ બહુ ભાવથી ત્યાં આરસ વગેરે પથરાવી અને સેવાઓ કરી છે. તો આજે આ મહુવા ગામને પાવન મહારાજે કર્યું. અને આજે એ મહારાજ ત્યારે તો નદી કિનારે બિરાજમાન થયા હતા. ત્યાર પછી વિહારીલાલજી મહારાજે અહીંયા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. ત્યાર પછી જગત પ્રકાશદાસજી સ્વામી બહુ મહારાજના મોટા સાધુ કથાઓ કરતા, એમણે અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો. એ વખતે અમારા ગુરુકુલના વિદ્યાર્થીઓ અહીંયા કાર્યક્રમ કરવા માટે આવેલા, સંતો પણ પધારેલા, બહુ મોટો મહોત્સવ થયેલો. આજે આ દિવ્ય મહોત્સવ, આ દર્શન એને કરી અને ખૂબ ખૂબ આનંદ થાય છે. વાલા ભક્તજનો, આ મહોત્સવની અંદર મંદિર નિર્માણમાં જેમણે નાની મોટી સેવાઓ કરી છે એમને શ્રીજી મહારાજ સર્વ પ્રકારે ખૂબ સુખિયા કરે અને અનેક ગણું ભગવાન આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે સૌ ધન્ય ભાગી છીએ કે અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના આપણે આશીર્વાદ મળી રહ્યા છે. આજે આ સંતો, આ સત્સંગી જીવનની કથા, કેટલી મધુર કથાઓ, એક એક કથામાં એટલા ભાવો સ્વામી આપણને સમજાવતા જાય છે. એનો લાભ આપણને મળી રહ્યો છે. અમારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય મહંત સ્વામી અત્યારે આફ્રિકા બિરાજે છે. સ્વામીએ અમને કહ્યું કે તમે જાઓ છો તો ત્યાં સંતો બધા ભક્તોને અમારા જય સ્વામિનારાયણ કહેજો. અને આજે વ્યાખ્યાન માળામાં તો અમારે પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી બિરાજવાના હતા, પરંતુ સ્વામીને પગમાં નાનું એવું ઓપરેશન કર્યું છે. સારું છે સ્વામીને, પણ છતાંય સ્વામીએ મને આજ્ઞા કરી કે અમારા વતી તમે જઈ આવજો. તો આજે મોટા સંતો એમની આજ્ઞાથી આજે અહીંયા આવવાનું થયું. મને આ પ્રસંગે આ મહુવા ગામમાં મહારાજનો એક પ્રસંગ કહેવાનો અવસર મળ્યો. હું મને ધન્યભાગી માનું છું. બસ મહારાજ સર્વ ઉપર પ્રસન્નતા વરસાવે. સર્વ યજમાનો જેણે સેવાઓ કરી છે, આ સંતોના આટલા દાખલાઓ છે, આ પવિત્ર મંડળ બહુ મહારાજનું આ સત્સંગની મોટી સેવા કરી રહ્યું છે. આટલી ભાવ સાથે ઠાકોરજીના ચરણોમાં વંદન કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.